આ જો સવારમાં 7 વાગે નળ આવે છે, પણ કેવું કદડા જેવું પાણી અને ગંધાય છે આ પાણી, જે કે આમાં ગટરનું પાણી ન મિક્સ થઈ ગયું હોય. વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો એ પણ સાંભળવામાં નથી આવતું. આવનારા દિવસોમાં રાજકોટવાસીઓને કઈ રીતના હાલાકીનો સામનો નહીં કરવો પડે, આપને કયા પ્રયત્નો રહેશે? જે અત્યારે ગંદા પાણીનો પ્રશ્ન છે એ અમારે જનરલ બોર્ડમાં આની વિશે ચર્ચા થઈ છે અને અધિકારીઓને સૂચના પણ આપેલી છે. ઘણી જગ્યાએ ફરિયાદ આવેલી છે અને તે ગંદા પાણીનું એટલે કે ડ્રેનેજની પાણી અને પાણી સપ્લાયની લાઈનમાં એનું મિક્સ થાય છે. એના માટે સેમ્પલ લેવા પાણીના, અને જ્યાં જ્યાં જગ્યાએ પ્રોબ્લેમ છે ત્યાં તાત્કાલિકના ધોરણે એને કમ્પ્લીટ કરવા માટેની અધિકારીઓને સૂચના આપેલી છે. ખાસ તો આ પ્રશ્ન નીચાણવાળા વિસ્તારની કાળજી લેવામાં આવે છે અને જૂના રાજકોટમાં પ્રશ્ન કાળજી લેવામાં આવે તો આપનો કેવી રીતના એમાં પ્રાધાન્ય રહેશે? હા, જે જૂના વિસ્તારમાં છે ત્યાં ક્યાંય લાઈન જર્જરી થઈ ગઈ, તૂટી ગઈ અને બે લાઈન મિક્સ થઈને પાણી ભરતું હોય, એના માટે અત્યારે અધિકારીઓને સૂચના આપેલી છે અને તે જોઈ અને ત્યાં જે કંઈ પણ એનું કરવું પડે તે રિપેર માટે તોડીને નવી લાઈન નાખવી પડે, એ બધી સૂચના આપેલી છે. એના માટે અત્યારે એક્શન ઉપર છે.